શા માટે? તો એમાં અજબ ગજબમાં પહેલું હતું પ્રવૃત્તિ એક હતી ગીત બરાબર કે ગીત એટલે ગીતમાં આપણે સૂચના આપીએ સૂચના છે કે ગીતો માણી પછી ગીત સાંભળો અને ગીતમાં એ સૂચના હતી કે બાળકોનો ઉભા કરવા કામકા મારવા અને પછી જગ્યા લેવી કરવી એટલે એમનું સૂચન. પછી જે ગીત હતું તો ગીતનું ગાન હતું, ગાન કરીશું પઠન ગાન જીલગાન અને સમૂહગાન. હવે શા માટે? તો નિષ્પત્તિ છે 9.3.1. તો બાળકો જોડકણા ગીતો સાંભળે છે, ગાય છે. કદાચ બધા મને પેલા નિષ્પત્તિ યાદ નહીં રહે પણ જે નંબર બેન બોલે પછી 2 નંબરમાં ઓળખો. એક પ્રવૃત્તિ હતી ઓળખો એવી. એમાં સૂચના અને પ્રશ્નોત્તરી બાળકોને એની બાજુમાં પોતાનું નામ બોલવાનું હતું, પછી એના બાજુમાં કોણ છે ખાલી જગ્યા પુરાવાની હતી, પછી પાછળ કોણ છે. તો એમે સૂચના આપી જૂથમાં. તો દરેકને જૂથમાં કરી શકાય, વ્યક્તિગત પણ કરી શકાય. અને એની છે એલો 9. હવે 3 ચિત્ર કેલેન્ડર. એની અંદર બોલવી નથી ને સૂચના કેટલા વાતચીતમાં જોડાય છે, બોલવાનો વારો આવે તેની રાહ જુએ છે અને અન્યને બોલવા દે છે.